આ પંચશીલ જે પતિ પત્ની જીવનમાં પાડે એનું જીવન કોઈ દિવસ દુઃખી થાય નહીં. હવે લગ્ન વિધિ વિશે વાત કરું તો ટૂંકમાં કરી દે, ત્યાર પછી હસ્તમેળાપ કરાવી અને કાર્યક્રમ આપણે પૂરો કરશું. લગ્ન વિધિમાં આપણે દીકરી દીકરાના કામ કરીએ. હમણાં મારા મિત્ર નેપાભાઈને મેં કીધું માફ કરજો બધાય, હું કોઈ વાતને સંસેડવા નથી માગતો, પણ મુહૂર્ત કમુહૂર્ત આપણા મગજમાં બેઠેલું છે, એમાં આ ભાઈએ હલવાના છે. શું કામે વિડિયાની 2-3 તારીખો ભેગ્યું થાય કે નથી થતું? એક તારીખ લઈ લે પછી કરવું હું? ઓલામને બ્રાહ્મણે કીધું હોય કે આ તારીખે સારું મુહૂર્ત છે, કરવું હોય તો કરી નાખજો. ભાઈને મેં કીધું આગળના લગ્ન કર્યા હતા દીકરીના દીકરાના બેયના, એ આપણે મુહૂર્ત જોઈને જ કર્યા હોય ને, હારે સોઘડીએ કર્યા હોય. આ પ્રવીણભાઈ તમારા સામે ઊભો ને, આજથી 28 વર્ષ પહેલાં કમૂરતામાં પરણ્યો અને હજી ઘર હાલે, દીકરી દીકરો બે ભણી ગણીને સારી પોસ્ટ ઉપર છે. મુહૂર્ત કમુહૂર્ત મગજમાં રખાય, આનાથી આપણે નીકળવાનું છે. આને બોધિષ્ટ કહેવાય કે આપણે બાબા સાહેબને આપણા સંતોને સમજ્યા છીએ, તો આ વસ્તુથી આપણે છેટું રહેવાનું. બીજી વાત, મુહૂર્ત કમુહૂર્ત નહીં રાખવાના. એની સાથે કહું તો આપણે દીકરી દીકરાનો પ્રસંગ આદરીએ, એટલે આપણે લગ્ન વિધિની શરૂઆત કરીએ કે પહેલાં માંડવો રોપીએ એટલે ત્યાં ભાઈ ભાભી, મા બાપ, મામા મામી, કાકા કાકી એ બધા બેહે અને બધાના કાંડા બાંધે. તમે જોયું છે દોરેથી બ્રાહ્મણ કાંડા બાંધે. હવે આ કાંડા બાંધવાનો મતલબ હું અમુક તો છોડતા નથી, છોડતા નથી એટલે આજીવન રાખે કે નહીં, એ કાંઈક રક્ષા કરે છે, સારું, એની માન્યતા. પણ કાંડા બાંધવાનો મતલબ હું કે આજે દીકરી દીકરાનો માંડવો રોપાય છે, કાલે જાન ઘેરે આવે ત્યાં સુધી તમે બંધનમાં છો, તમારે બીજું કાંઈ કામ કરવાનું. આ કાંડા બાંધ્યા કહેવાય. ઓલા દોરા બાંધવાથી કાંઈ ફેર ન પડે, જવાબદારી સ્વીકારવાની. બીજી વાત કે ત્યાર પછી આપણે પીઠી ચોરતા, માંડવાનથી પીઠી ચોરે ને, ઓલા મુસલમાનમાં ડફેરમાં અમુકમાં હું વિડીયો શૂટિંગમાં જતો, હાથ દી સુધી તેલવાળી પીઠી કરીને ચોરે. હવે હાથ દી સુધી નાયા ધોયા વિનાનું આપણે જાય, તેલ પીવરાવે, એના ગીત હોય, આવું બધું કરતા. તો પીઠી શું કામે હતી એની વાત કરી દઉં. પીઠી એટલા માટે હતી કે પહેલાં કોઈ મેડિકલ દવાખાના એવા નહોતા, તો શરીરમાં કોઈ જાતનો વાવ હોય, ગળગુમળ હોય, તો સારી એવી હળદર દળાવી અને દૂધમાં પલાળીને આખા શરીરે એનું માલિશ 2-3 ટાઈમ કરતા, એટલે કોઈ જાતનો દુખાવો રહે. એટલા માટે પીઠી હતી. અને બીજી પીઠી એવી હતી કે મારા જેવો હામરો હોય, થોડોક રૂપારો દેખાય. આ પીઠીનો મતલબ, પીઠી બીજી કોઈ કામની હતી નહીં. ત્રીજી વાત આવી તો આપણે કાંઈ પ્રસંગ હોય ત્યારે માંડવામાં તમે ખાસ જોયું હોય છે કે પંજેરવો અથવા તો વાંસ અથવા તો પીપળાની ડાળખી વાવે. પતિ પત્ની બંને એક ઝાડ વાવવું જોઈએ. આ પર્યાવરણનું કામ છે. એક ઝાડ એને કાયમ માટે ઉછેરવું જોઈએ. ત્રીજી વાત કરું તો જાન આવી જાય ત્યાં આપણે જોયું હશે કે અહીંયા બહુ મને મજા આવી કે વરરાજા પાસે તલવાર નથી. સાંભળજો વાત, તલવાર એટલે એક હથિયાર કહેવાય ને. હથિયાર લઈને કેને ઘેરે જવાય? હગાવાલાને હથિયાર લઈને જવાય? ન જવાય. ફૂલ છે એ પ્રેમનું પ્રતીક છે. ફૂલથી એકાબીજા આપલે કરી શકાય. હથિયાર લઈ જવાય ત્યારે હથિયાર લઈ જતા. શું કામે? જાનું બળદગાડામાં જાતી, ઊંટગાડીમાં જાતી, હાલીને જાતી, એ જાનું વચ્ચે લૂંટાતી, એટલે વરરાજાની સેફટી માટે એક તલવાર આપવામાં આવતી કે આ તલવાર તું રાખ, તારા પૂરતી તો મર્યાદા રહીએ, એટલે એની સેફટી ખાતર તલવાર. હવે તો સાધનમાં જઈએ હારા એવા ઊંચા 4 વ્હીલમાં ટેસ્ટથી મગજમાં કાંઈ રાખ્યા વિના આવીએ, એટલે હવે તલવારનું વજન ખોટો ઉપાડવાનો નહીં. આ અમે નથી કરતા. ટૂંકમાં બૌદ્ધ પરંપરામાં એવું આવતું નથી. ત્યાર પછી આ માંડવામાં દીકરી દીકરો બેઠા હોય, બેયના મા બાપને બેસાડે અને શું કરે? જવતલ હોમે ભાઈને બોલાવીને જવ અને તલ, દીકરી દીકરાના લગ્ન કરીએ અને વિદાય કરતા ને ત્યારે જવના રોટલા ખાતા પહેલાં અને તલનું તેલ બનાવતા. એ જવ અને તેલ 5 કિલો, 10 કિલો, મણ, 2 મણ, 5 મણ જેટલું મા બાપ પૂગી શકે એટલું દીકરીને અગ્નિમાં હોમવા દેતા. કઈ અગ્નિ? ઓલો ભઠ્ઠો કર્યો હોય એની, આ પેટની અગ્નિ.
ખાવા માટે જવતલ દેતા. મેં કેટલાય વાર વિડીયો શૂટિંગમાં જોયું, ઓલા જવતલ નાખે ને તો જવમાં ઝારા બાંધી ગયા હોય તો આમ ચોખા કરીને ફૂંક મારીને કે હોય કાંઈ આનાથી ફેર પડવાનો. તો આ વાતનું આપણે ખાસ કરી અને ધ્યાન રાખીએ કે કોઈ જળ માન્યતામાં આપણે ન જઈએ. કોઈ ગ્રહ સોગડિયા મુહૂર્ત કમુહૂર્ત તમને નડતા નથી. આવી પણ બલામાંથી આપણે બહાર રહીએ. હવે તમારો 5 મિનિટનો ટાઈમ લઈ અને આપણે કાર્યક્રમ પૂરો કરશું. કારણ કે બધાના મગજ ઉપર એવું છે કે ચોરીના 4 ફેરા ફરે ને તઈ જ કુંવારમાં સૂતરે. આ 4 ફેરા એટલે હું એની વાત મારા વિડીયા ઢગલા બહાર પડેલા છે. આ 4 ફેરા ખાસ સમજજો. બેનું તો ખાસ સમજે, ભાઈઓ સમજે એની અરે બેનુને કહું છું કે 4 ફેરા ખાસ સમજજો. 4 ફેરા એટલે હું તો હેમાજળ રાજાની દીકરીના લગ્ન હતા. એ લગ્ન ટાઈમે હેમાજળ રાજાએ બ્રાહ્મણને બોલાવ્યો અને એને વાત કરી કે એ મારી દીકરીના લગ્ન કરવા છે, પણ મારી દીકરી વિધવા થવી જોઈએ નહીં. અમર વર હોય ને એને મારી દીકરી પરણાવવી. તો આ તું ચૂંદડી અને નારિયેળ લઈ અને આખા નગરમાં ફરી લે, બધે ગામડા સિટી બધાય ફરી લે. અમર વર હોય ને એને ગોતી આવી. હવે જોજો, બરાબર ધ્યાન રાખજો. ખાલી 5 જ મિનિટ લઉં છું તમારી. એ ટાઈમે બ્રાહ્મણ આમ દીકરી દીકરો બેઠા હોય, આમ મા બાપ બેઠા હોય અને માંડવામાં બોલે. કઈ ભાષામાં બોલે? પેલું મંગળ હલવે ન્યાથી નારદ સંસરે જય નંદીની બાઈ ધરે. અમર વર હોય તો ઉઠો તમે ને પંડે પુત્રી પરણાવીએ અમે. રાય હેમાજળે મોકલ્યા અમે. હેમાજળ રાજાએ મને મોકલ્યો છે, તમે અમર વર હોય તો ઉઠો. આ પેલું મંગળ હો, ધ્યાન રાખજો બરાબર. હવે કાન રાખજો, ગમે ત્યાં મંગળ બોલે. અમર વર હોય તો ઉઠો, તો અમે તમને દીકરી દેવા તૈયાર થઈ. પણ પેલી કંકોત્રી લઈને ગયો હોય ક્યાં? નંદી એટલે હું? ખૂટ્યો દેવાય, ખૂટિયાને કંકોત્રી દેવાય તને દીકરી પરણાવી છે. આપણા માંડવામાં બોલે તો આપણે માથા જલાવી. ગોરબાપા હરાએ વિધિ કરજો. ગોરબાપો હું બોલે એમાં કાન તો રાખો મારો બાપ. આ પેલું મંગળ તો ખૂટ્યો એવું બોલ્યો. તેથી બોલતા હતા, ખૂટિયા બોલતા હોય છે, એમાં લખેલું છે કે ખૂટ્યો એવું બોલ્યો કે ભાઈ હું તો ભેખડેથી પડું તો મરી જાઉં, ઝેરી જનાવર કરડે તો મરી જાઉં, ક્યાંક ભટકાવ તો મરી જાઉં, હું અમર નથી. તો કે તું નીકળ. બીજું મંગળ હલવે ન્યાથી નારદ સંસરે જય પર્વતની બાઈ ધરે. અમર વર હોય તો ઉઠો તમે ને પંડે પુત્રી પરણાવીએ અમે. કોના પાસે ગયો? પર્વત પાસે. પર્વત કહેતા ધાર અથવા તો ડુંગરો. એ શેનો બને? પાણા અને ધૂળ, એમાં બીજું કાંઈ હોય નહીં. એને દીકરી દેવાય ન દેવાય? આપણને એટલા બધા અંધારામાં રાખ્યા છે ને કે વાત પૂછોમાં. અને આપણે કઠણ કારીગર, આપણને મજબૂરી એવી હતી કે લખવા વાંચવાનો અધિકાર નહોતો. જાણવું તો ક્યાં જવું? જાણીએ નહોતો હકતો. સમાજ જાણે એમ હતો. અત્યારે જાણ્યો, અધિકાર મળ્યો તો જાણ્યો. તો હાઈ આજ આપણે કરતા ગયા. તો બીજા મંગળમાં પર્વત પાસે ગયો તો પર્વતે એવું કીધું કે હું તો ધરતીકંપ થાય તો પાતાળમાં ઘરી જાઉં, મને ખોદીને બીજા લઈ જાય, હું અમર નથી. તો કે તું એ નીકળ. હવે ત્રીજું મંગળ આવ્યું, સાંભળજો. ન્યાથી નારદ સંસરે જય શેષ નાગની બાઈ ધરે. અમર વર હોય તો ઉઠો તમે ને પંડે પુત્રી પરણાવીએ અમે. રાય હેમાજળે મોકલ્યા અમે. રાય હેમાજળે મને મોકલ્યો છે, અમર વર હોય તો તમે ઉઠો. પણ હદ આવી ગઈ હવે તો. શેષનાગ એટલે હું? કોબરા સાપ, કારોતરો જેને આપણે કહીએ ને, કોબરા સાપ. એના પાસે ગયું આ ત્રીજું મંગળ કે તમે અમર હોય તમે ઉઠો. ત્યાં એણે ના પાડી કે હું તો શિવજીના ગળામાં રહું, વળી ઢોર ઢાકરના પગમાં આવી જાઉં, કોક દંડો મારે તો મરી જાઉં, હું અમર નથી. હવે ચોથું મંગળ આવ્યું, ધ્યાન રાખજો. ચોથું મંગળ હલવે ત્યાંથી નારદ સંસરે. ચોથું મંગળ હલવે જય શિવજીની બાઈ ધરે. અમર વર હોય તો ઉઠો તમે કે પંડે પુત્રી પરણાવીએ અમે. શિવજી ચેતના અને આ દેહ એ બે છે એને જાણતા હતા. મહાદેવે ક્યાંય ભાંગ નથી પીધી. આ તો નસેડી ભંગેડી છે ને, એને મજા કરવા આટુંથી મહાદેવને વિષનો કટોરો પકડાયો કે સમુદ્ર મંથન કર્યું ને એમાંથી નીકળ્યું એ દારૂ નીકળ્યું. આ ફીફા ખાંડવાની વાતું છે, ખોટી વાતું છે. મહાદેવ એટલે યોગ સાધનાના ઉપાસક હતા. એને ખબર હતી કે આની અંદર જે ચેતના હાલે છે એ અમર છે. શરીર જન્મે અને મરે, ચેતના જન્મ છે નથી મરતી પણ
જેને તથાગત ગૌતમ બુદ્ધે બુદ્ધગલ કીધું છે, આપણા સંતોએ જેને આત્મા કીધો છે, એને જ સંતો મહાપુરુષોએ ચેતના કીધી છે. આ ચેતના નથી મરતી કે નથી જન્મતી. શિવજી ઊભા થયા કે હું તો કાળનોય મહાકાળ છું, હું મરતો નથી. ઓલા બ્રાહ્મણને બિચારાને ખબર નથી. એ કે તો આ સુંદરીને મોડજો તું રાખ, તને દીકરી દીધી. હવે એક જ મિનિટ ખાલી ધ્યાનથી સાંભળજો. આ 4 મંગળ બોલ્યા, એમાં આપણા દીકરી દીકરાને ક્યાંય નામ આવ્યા નામ? એના મા બાપના નામ આવ્યા, આપણા સમાજનું નામ આવ્યું, આપણા દેવદેવીનું કાંઈ નથી આવ્યું. તો આપણા મંગળ છે ના. પણ આપણને એમ થાય છે કે વિધિ કાંઈક કરે છે ગોરબાપો, એ સંસ્કૃતમાં જી બોલે, કોઈને કે ખબર હોય તો કહેજો. કાંઈ સંસ્કૃતમાં સાંભળ્યું હોય અને અહીંયા 5-7 વર્ષથી માંડીને 100 વર્ષ સુધીના બેઠા હોય, કોઈને ખબર હોય તો કહેજો સંસ્કૃતમાં બોલી ગયા ને અમને ખબર છે. આ રોલમ રોલ હાલ્યું ગયું છે. તો મારી હાથ જોડીને વિનંતી છે, આવી કોઈ વિધિઓમાં પડવું નહીં. ખાલી પતિ પત્ની એકબીજાને સમજે, એકબીજાને સુખ દુઃખમાં ભાગ લે, એકબીજાના કમાણીમાં ધ્યાન આપે, એકબીજાની તબિયત બગડી હોય તો ધ્યાન આપે. મેં ઘણીવાર કીધું, માઇક ઉપર કીધું છે કે આપણું આંખ માથું દુખે, હાથ પગ દુખે, બાઈને કે પગ દબાય તો, અને કદાચ બાઈને દુખે તો આપણે તો આદમી કહેવાય, આપણે થોડું એવું કરાય. તો આપણે દબાવવાના. આને જ અર્ધાંગીની કહેવાય, આને સમાન અધિકાર કહેવાય. જેટલી સંભાળ આપણી લે છે એટલી સંભાળ આપણે હવે તો ઘર ખાઈને લેવી પડે એમ છે, કાયદામાં જોગવાઈ રહી ને એટલે. નકર કોઈ પૂછતું, આ દીકરી દીકરાના લગ્ન થાય, ઘેરે રોટલા ઘડતી હોય ને આ 12 ગામ જોવે, ગમે બીજી લેતો આવે, ત્રીજી લેતો આવે. અને ભારત ભૂમિના તો મહાપુરુષો 300, 350, કોઈ 1600 માફ કરે, આવો કાયદો હતો. એક જ વાત ખાલી કરી દઉં. મને એક ભાઈએ પૂછ્યું, મને કે રામાયણ શેમાંથી સર્જાણી? મેં કીધું તમે જ કહો ને. તા એક ભાઈ બોલ્યા કે સીતાજીમાંથી. તા બીજો કે નહીં, રાવણને મોક્ષ દેવો તો એમાંથી. મેં કીધું તમને દુઃખ ન લાગે તો વાત કરું. તો કે કયો ને. હું કહું દશરથ રાજાએ 3 બાયું કર્યું ને એટલે રામાયણ થઈ, એક હોત તો રામાયણ ન થાય. એટલે બાબા સાહેબે બંધારણમાં 1 બાઈની જોગવાઈ કરી છે. કોઈ હદરી નથી ગયા મારા સહિત હું કહું છું. બીજું કરાવ્યું છે પણ કાયદો નડે હરિયા ગણતા થઈ જાય એટલે બીજી કરાવીએ એમ. આ તમારો અધિકાર, તમને જે સવલતો આપી ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે, સાવિત્રીમાં, જ્યોતિબા ફૂલે, એવા અનેક મહાપુરુષો, બિરસા મુંડા, ગાડગે બાબા, એના ઇતિહાસો જાણો. તમારો ઇતિહાસ તમે નહીં જાણો ત્યાં સુધી કોઈ દિવસ શ્રદ્ધા આવવાની નથી. તો બધાને હાથ જોડીને વિનંતી છે, આ 4 મંગળનું મગજમાં રાખવું નહીં. એકબીજા પતિ પત્ની એકબીજાનું ધ્યાન રાખે, એકાબીજાનું માનપાન જાળવે, 2 પરિવાર એકાબીજાનું માનપાન જાળવે. આનાથી વિધિ કોઈ મોટી હોતી નથી. બધાને જય ભીમ, નમો બુદ્ધાય. દીકરી દીકરાને ઊભા કરશું, 2 બાજુ 2ના મા બાપ ઊભા રહે, આપણે એનો હસ્તમેળાપ કરાવશું. અહીંયા જે ફૂલ છે એ બધાને ફૂલ આપશું. હસ્તમેળાપ જ્યારે હું કરાવું ત્યારે એના ઉપર ફૂલ વર્ષા કરવાની છે. ત્યારે આપણો કાર્યક્રમ પૂરો થાય અને પૂરો થયા પછી ખુરશી ઉપર બેસાડીને તમારે આશીર્વાદ આપવા હોય, પ્રેઝન્ટ આપવી હોય, જે આપવું હોય આપજો. બધાને જય ભીમ, નમો બુદ્ધાય. બેટા 2 ઊભા થઈ જાઓ.